સ્વભાવની હતી. તો એમણે બજારની અંદર એ કહી દીધું કે આ પિક્ચરના ગીત બહુ ગાય છે, આ કોઈને કોઈ સાથે ભેળવાયેલા જ હશે. જો વાતમાં જેટલો ડિફરન્સ પડી જાય, આ ભાઈએ પ્રેમની ભાષા બોલી અને પેલી વાઈફને પણ મને તો આનંદ થયો કે જા એટલે સત્ય વાત કહી કે અમે ભેળવાયેલા છે, પણ અમે તો બધા જ સાથે ભેળવાયેલા છે. આ બધી પ્રેમની પરિભાષા છે. અમે પણ ભેળવાયેલા સાચા દેશમાં સ્વીકાર કરીએ, પણ અમે આ બધા જ સાથે કહીને કઈ રીતે ભેળવાયેલા છે. એમાં કોઈ સરકારને સ્થાન નથી. પણ જ્યારે આવી કોઈને કોઈ કર્કશ વાણી બોલે તો ત્યારે અમે હંમેશા ચૂપ રાખો. જેટલા જીવનમાં ચૂપ રહે એટલો તમને આનંદ રહે. કારણ કે આ તો સંસાર છે. આ સંસાર છે એટલે એક તો આપણું મન માનવું જો, એક તો આપણે મનથી કાચા અને તેમાં આવવું પાછું એ એટલે આપણી શ્રદ્ધા દાને નામ પૂરી થઈ જાય. પણ જ્યારે માણસનું મન અશાંત થઈ જાય અને પછીથી માણસ ખાલી ભગવાનનો આશરો પકડી લે તો ત્યારે પણ કોઈને શાંતિ મળી જાય. કારણ કે આપણી અંદરની દ્રષ્ટિ જે છે એ માનીને તૂટેલી છે. એટલા માટે કદાચ કવિઓએ એ કરીને ગાયેલી